પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એમ. ગોહિલ પદ્ધર પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુના તથા છેતરપિંડીના બનાવો બનતા અટકાવવા માટે સૂચના આપવામાં આવેલ હોય તે અનુસંધાને પદ્ધર પોલીસ સ્ટાફના માણસો કુકમાં 3 રસ્તા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન ભુજ બાજુથી એક નંબર પ્લેટ વગરની એક્ટિવા આવતા જે એક્ટિવા પર બે ઈસમ બેઠેલ હોય જેને હાથનો ઇશારો કરી ઊભી રખાવતા એક્ટિવા પાછળ બેઠેલ ઈસમ ઉતરતા એક્ટિવા ચાલક પોતાના કબજાની એક્ટિવા લઈ ભાગી ગયેલ અને એક્ટિવા પાછળ બેઠેલ ઈસમને ચેક કરતા મજકૂર ઈસમ પાસેથી ₹500ના દરની નોટના 2 બંડલ મળી આવ્યા હતા. બંડલ જોતા બંને બંડલમાં આગળ પાછળ ₹500ના દરની અસલી નોટ તથા વચ્ચે કોરા સફેદ કાગળ જેની સાઈડમાં ₹500ના દરની ભારતીય ચલણી નોટ જેવો રંગ લગાડેલ કોરા કાગળનું બંડલ મળી આવેલ હોય મજકૂર ઈસમ કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાના ઈરાદે આવેલ હોય જેથી તેની પાસેથી મળેલ મુદ્દામાલ સીઆરપીસી કલમ 102 મુજબ કબજે કરી આ ઈસમને સીઆરપીસી કલમ 41 પેટા કલમ 1 પેટા કલમ ડી મુજબ અટક કરી છે. આરોપી શહેજાદ જુસબ કીચા છે અને અમન અનવર ભુકેરા છે. તેની પાસેથી 500ના દરની 4 અસલી નોટ કિંમત ₹2000, 500ના દરની નોટ જેવું રંગ લગાડેલ કટિંગ કરેલ કોરા કાગળ નંગ 327, મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹10,000 મળી કુલ 12,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં પદ્ધર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા.